હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે માળખું બ્લુપ્રિન્ટ જોવાના છીએ. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે તૈયાર કરશો તો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો. ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઈક કરી લેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો. આપણા સોશિયલ મીડિયામાં જોડાવા માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી તમે જોડી શકો છો. આ બ્લુપ્રિન્ટની પીડીએફ પણ તમને ટેલિગ્રામમાંથી મળી રહેશે. આપણે વિડીયોને શરૂ કરીએ. હવે અહીંયા તમારે દરેક પ્રકરણનું ગુણભાર આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. એની 80 ગુણનું તમારે પેપર રહેશે. આપણે પ્રશ્નપત્રનું માળખું જ જોઈ લઈએ. વિભાગ એમાં 1 થી 16 સુધીના વિકલ્પ હશે 16 ગુણ. વિભાગ બીમાં 17 થી 24 એક વાક્યમાં જવાબ હશે 8 ગુણ. વિભાગ સીમાં 25 થી 38 10 પ્રશ્નો હશે. કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ, પ્રત્યેકના 2 ગુણ 20 ગુણ. વિભાગ ડીમાં 39 થી 38 સુધીના કોઈ પણ 7 પ્રશ્નો લખવાના છે મુદ્દાસર, દરેકના 3 ગુણ 21 ગુણનો વિભાગ ડી. વિભાગ ઈ 15 ગુણનો, પ્રત્યેકના 5 ગુણ 49-53 સુધીના કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે. એમ તમારે ટોટલ 80 ગુણનું પેપર પૂછાશે. આપણે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ લઈએ છીએ કે તમારે આવું પેપર આપશે. વિભાગ એમાં વિકલ્પ આપેલા છે. વિકલ્પોમાં સાચા વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના રહેશે 16 ગુણ. તમારે અહીંયા 16 વિકલ્પ આપેલા છે. પ્રશ્ન 1, અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? કોલર, ફ્રોઈડ, વોટસન, જેમ્સ. જે પણ વિકલ્પ સાચો હોય એ અહીંયા તમારે લખવાનો. દાખલા તરીકે વિભાગ બી સાચો છે તો તમારે 1 કરીને ઉત્તર કરીને બી વોટસન એને તમારે લખી દેવાનું. આ તમે વિકલ્પ જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી વિભાગ બી 8 ગુણનો વિભાગ બી 8 પ્રશ્ન હશે. તમારે 1 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. ત્યાર પછી વિભાગ સી 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ, પ્રત્યેકના 2 ગુણ, કુલ ગુણ 20 વિભાગ સીમાં. અને વિભાગ ઈમાં ટોટલ ગુણ 21. કોઈ પણ 7 પ્રશ્નો લખવાના રહેશે, દરેકના 3 ગુણ. વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 49 થી 53, કોઈ પણ 3 પ્રશ્નોના 15 ગુણ, દરેકના 5 ગુણ. તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી લેજો. આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં અવશ્ય જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. ફરી મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.